શેર કરો, સબસ્ક્રાઇબ કરો કાઠિયાવાડી ગૌરવ ચેનલને। આત્મા ન તો સ્ત્રી છે ન તો પુરુષ, તો પછી આકર્ષણ અને સંબંધ કેમ? રાજન, આ પ્રશ્ન સામાન્ય નથી। આ એ પ્રશ્ન છે જે ત્યારે જન્મે છે જ્યારે મનુષ્ય પ્રથમ વખત પોતાના અંતરમાં ઝાંખી કરે છે અને સમજવા લાગે છે કે તે પોતે જે માને છે તે હકીકતમાં તે નથી। જ્યારે તેને કહેવામાં આવે છે કે આત્મા ન તો સ્ત્રી છે ન તો પુરુષ, તેનું કોઈ રૂપ નથી, કોઈ રંગ નથી, તે માત્ર શુદ્ધ ચેતના છે, ત્યારે તેના અંદર એક ઊંડી ગૂંચવણ ઊભી થાય છે। જો આત્મા નિર્લિંગ છે તો આ આકર્ષણ કોણ અનુભવતું છે? આ પ્રેમ અને સંબંધ કોના વચ્ચે છે? અષ્ટાવક્ર મુનિ કહે છે, રાજન, તું સત્યનો એક ભાગ સાંભળ્યો છે પણ સંપૂર્ણ રીતે સમજ્યો નથી। આત્મા ખરેખર ન તો સ્ત્રી છે ન તો પુરુષ, તે માત્ર સાક્ષી છે, પરંતુ જે આકર્ષણ અને સંબંધ તું અનુભવે છે તે આત્માનો નથી, તે મન અને શરીરનો ખેલ છે। જેમ સ્વપ્નમાં તું અનેક પાત્રોને જુએ છે, તેમના વચ્ચે સંબંધ બને છે, પ્રેમ અને દ્વેષ થાય છે, પણ જાગ્યા પછી સમજાય છે કે એ બધું તારા મનની જ રચના હતી। એ જ રીતે આ જગત પણ મનનો વિસ્તાર છે। ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે, જ્યાં દ્વૈત છે ત્યાં ભય અને આકર્ષણ બંને છે। જ્યારે તું પોતાને શરીર માને છે ત્યારે બીજા શરીરોને પણ અલગ માને છે, અને આ અલગાવમાંથી જ આકર્ષણ અને સંબંધ જન્મે છે। એક પ્રાચીન ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે કે શરૂઆતમાં આત્મા એકલી હતી, પછી તેણે પોતાને બે ભાગમાં અનુભવ્યું, સ્ત્રી અને પુરુષ, અને ત્યાંથી સૃષ્ટિ શરૂ થઈ। પરંતુ આ પ્રતીકાત્મક વાત છે, અસલમાં આત્મા કદી વહેંચાતી નથી। આનો અર્થ એ છે કે જ્યારે એકત્વમાં દ્વૈતનો ભાસ થાય ત્યારે જ સંબંધો જન્મે છે। અષ્ટાવક્ર કહે છે, રાજન, તું તે એકત્વ ભૂલી ગયો છે। આ જ અજ્ઞાન છે। જ્યાં સુધી આ અજ્ઞાન છે ત્યાં સુધી તું પોતાને શરીર અને મન માને છે અને આકર્ષણ સ્વાભાવિક લાગે છે। મહાભારતમાં પણ આ જ વાત જોવા મળે છે। જ્યારે અર્જુન મોહમાં પડે છે ત્યારે શ્રીકૃષ્ણ તેને સમજાવે છે કે આત્મા અવિનાશી છે, પણ અર્જુનનો મોહ સંબંધોને કારણે જ હતો। પિતા, ભાઈ, ગુરુ, આ બધું તેને બંધન બનાવે છે। એથી સ્પષ્ટ થાય છે કે સંબંધો આત્માના સ્તરે નથી, મન અને શરીરના સ્તરે છે। સંત કબીર કહે છે, પ્રેમ ખેતરમાં ઉગતો નથી, બજારમાં વેચાતો નથી। અર્થાત જે પ્રેમ આપણે દુનિયામાં જોઈએ છીએ તે સાચો પ્રેમ નથી, તે આકર્ષણ છે। સાચો પ્રેમ આત્માનો છે, જે કોઈ એક વ્યક્તિ માટે નહીં પરંતુ સમગ્ર અસ્તિત્વ માટે હોય છે। યોગવશિષ્ઠમાં કહેવામાં આવ્યું છે, જેમ અરીસામાં અનેક ચહેરા દેખાય છે પણ અરીસો કોઈ એક સાથે બંધાતો નથી, એ જ રીતે આત્મા બધું જુએ છે પણ કોઈમાં બંધાતી નથી। જ્ઞાની માણસ સંબંધોમાં રહે છે પણ બંધાતો નથી, તે પ્રેમ કરે છે પણ તેમાં અપેક્ષા નથી, ભય નથી, સ્વાર્થ નથી। અષ્ટાવક્ર કહે છે, આકર્ષણનું મૂળ કારણ તારી અંદરની અધૂરી લાગણી છે। તું માને છે કે કોઈ બીજો તને પૂર્ણ કરશે, પણ આ ભ્રમ છે, કારણ કે તું પહેલેથી જ પૂર્ણ છે। જેમ સ્વપ્નમાં પ્યાસ લાગે અને પાણી શોધે પણ જાગ્યા પછી સમજાય કે પ્યાસ પણ સ્વપ્ન હતી, એ જ રીતે આ આકર્ષણ પણ ભ્રમ છે, પરંતુ સંબંધ ખોટા નથી, બંધન ખોટું છે। જ્યારે તું સંબંધને રમત તરીકે જુએ છે તે સુંદર બને છે, અને જ્યારે તું તેને પોતાની ઓળખ બનાવે છે તે બંધન બની જાય છે। જ્ઞાની માટે પ્રેમ નિસ્વાર્થ હોય છે, અજ્ઞાની માટે પ્રેમ અપેક્ષા પર આધારિત હોય છે। ઉપનિષદ કહે છે, તું જે આનંદ અનુભવે છે તે ખરેખર તારા અંદરનો જ છે। જ્યારે તું પ્રિય વ્યક્તિ સાથે હોય છે ત્યારે મન શાંત થાય છે અને એ શાંતિમાં આત્માનો આનંદ પ્રગટે છે, પરંતુ તું સમજતો છે કે આ આનંદ સામેના વ્યક્તિમાંથી આવે છે। આ જ ભ્રમ છે। જ્યારે સમજ આવે છે ત્યારે સંબંધો બદલાઈ જાય છે, તે બંધન નહીં, સાધના બની જાય છે। અંતે અષ્ટાવક્ર કહે છે, જ્યારે તું પોતાને સાચે ઓળખી લે છે ત્યારે ન આકર્ષણ રહે, ન વિમુખતા, ન કોઈને મેળવવાની ઈચ્છા રહે, ન ગુમાવવાનો ભય। ત્યારે જીવન આકાશ જેવું બની જાય છે। બાદળ આવે જાય પણ આકાશ અસ્પર્શિત રહે છે। જ્ઞાની માણસ જીવન જીવે છે, સંબંધોમાં રહે છે, પણ અંદરથી સંપૂર્ણ સ્વતંત્ર રહે છે। શ્રીકૃષ્ણ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે। તેમણે બધું કર્યું પણ ક્યારેય બંધાયા નહીં। અંતિમ સત્ય એ છે, તું કોઈને માટે પ્રેમ કરતો નથી, પણ તેમાં રહેલી એ જ ચેતનાને માટે પ્રેમ કરે છે જે તારા અંદર છે। જ્યારે બીજો રહેતો નથી ત્યારે આકર્ષણ પણ રહેતું નથી, સંબંધ પણ નહીં, ત્યારે માત્ર એકતા રહે છે। કબીર કહે છે, જ્યારે હું હતો ત્યારે હરિ નહોતો, હવે હરિ છે, હું નથી। અર્થાત જ્યાં અહંકાર ખતમ થાય છે ત્યાં માત્ર એક જ સત્ય રહે છે। નિષ્કર્ષ, આત્મા ન તો સ્ત્રી છે ન તો પુરુષ, આ સત્ય છે। આકર્ષણ અને સંબંધ મન અને શરીરના સ્તરે છે, આ પણ સત્ય છે, પરંતુ જ્યારે તું પોતાને ઓળખે છે ત્યારે આ બધું તને બંધન બનાવતું નથી। ત્યારે સંબંધ રહેશે પણ અહંકાર નહીં, પ્રેમ રહેશે પણ સીમિત નહીં, અને જીવન એક સુંદર લીલા બની જશે।